હવે આપણે 10મા ચેપ્ટરના 3જા વિભાગની વાત કરશું કે ચતુષ્કોણના અંગો. એટલે આપણે આડકતરી રીતે તો જો કે પહેલા જે વાત કરતા હતા, પણ હવે વ્યવસ્થિત એના જુદા જુદા અંગોના નામ આપીને આપણે ખાલી ઓળખાણ કરીએ. તો એટલે આમાં જો કે આપ્યું છે કે આ PQRS ચતુષ્કોણ છે, PQRS એના કયા અંગો કયા ખૂણા થાય, કયા એના બાજુ થાય, કયા એના વિકર્ણ થાય, એ બધું બતાવ્યું છે. એટલે કે આ રીતે એને ચતુષ્કોણને 4 બાજુ હોય, 4 ખૂણા હોય અને 2 વિકર્ણ હોય. એટલે ટૂંકમાં આ રીતે એના આ 10 અંગો થયા. એટલે આપણે ધીરે ધીરે આ પછી એનો ઉપયોગ કેવી રીતે થાય, એના ગુણધર્મો કેવી રીતે થાય એની વાત કરશું. અને આ વસ્તુ પહેલાં આપણે શીખી ગયા કે બહિર્મુખના ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે છે. એટલે ફરીથી થોડું ટૂંકમાં આપણે જુદું નામ આપીએ અને જોઈ જઈએ કે એના 10 અંગો કયા કયા છે. તો એટલે ગણની ભાષામાં વાત કરે છે. એટલે ધારો કે આ ચતુષ્કોણ હોય, આ ABCD, તો એમાં આપણે 4 ચતુષ્કોણ એટલે ચતુર એટલે 4, ચતુષ્કોણ એટલે ચતુ વત્તા કોણ, એટલે ચતુ એટલે 4 અને કોણ એટલે ખૂણા. એટલે 4 ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય. પણ સાથે સાથે એને 4 બાજુ પણ હોય. એટલે એના અંગો જો આપણે ગણવા હોય તો આ 4 બાજુ કઈ હોય, આ 4 બાજુ આપણે ગણની ભાષામાં જો કેવી હોય તો આપણે કહીએ કે આ જે એના ઉપર જે બિંદુ આવ્યા હોય, આ ABની, આ AB છે એ રેખાખંડ, એ એની એક બાજુ કહેવાય. પછી આ BC છે, એના જે બધા બિંદુ આવ્યા હોય એના સભ્યો કહેવાય અને એ રેખાખંડ કહેવાય, એની બીજી બાજુ કહેવાય. એવી રીતે આ CD છે એ ત્રીજી બાજુ કહેવાય અને આ DA એ ચોથી બાજુ કહેવાય. એટલે આવી રીતે 4 બાજુ આવી. પછી એના 4 ખૂણાની જો વાત કરીએ તો કે હવે ખૂણા 2 રીતે જોઈ શકાય. કે આજે આપણે આ ચતુષ્કોણ છે એમાં આ AB, આ CD હોય તો એમાં આ ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D, એટલે આવી રીતે આ 4 ખૂણા આ જે છે એ ખૂણા આપણે આવી રીતે દર્શાવી શકીએ. પણ ઘણી વખત આ જો હજી આકૃતિમાં ચતુષ્કોણ એકલો ન હોય અને ઘણી વખત આવી રીતે લાઈન લંબાવી હોય તો અહીંયા 2 ખૂણા હોય તો તમે D કયો તો D આને કેવો કે આને કેવો એ નક્કી ના થાય. તો ત્યારે તમારે શું કરવું પડે, તો એને આ રીતે કે આ તમારે આ બાજુનો જ ખૂણો લેવો છે, આ બાજુનો નથી લેવો. તો તમારે ADC એમ કહેવું પડે. એટલે આ બાજુનો ખૂણો તમારે લેવો છે તો એનું નામ ADC થાય. પણ આમ જો એકલો જ ચતુષ્કોણ હોય તો તમે D ખાલી ખૂણો છે એમ કહી શકો. એવી રીતે આ એક ખૂણો છે એને જો ખાલી ચતુષ્કોણ હોય તો આ રીતે થાય. પણ નહીં તો તમારે કે આ 2 લાઈનોથી જે ખૂણો બને છે તો 2 લાઈનો હોય એના નામ ઉપરથી પાડી શકાય. એટલે આનું નામ આ DAB, અથવા તો આ બાજુથી લ્યો તો પણ ચાલે, અથવા તો એને BAD પણ કહી શકાય આ ખૂણાને. એવી રીતે આ B ખૂણો છે એને તમારે આ ABC અથવા તો CBA એટલે ગમે એ બાજુથી લઈ શકાય. કારણ કે આ જે એના બિંદુઓ છે એ જ રહેવાના છે. એટલે એનો તમે જો ગણ કરો તો એ જ. એવી રીતે આ C છે અને C ને તમારે આ ખૂણો BCD અથવા તો આ DCB આ રીતે. એટલે અને D ખૂણાને
ADC એટલે આ બાજુથી તમે આમ લ્યો તો ADC થાય અને આ બાજુથી જો આમ લ્યો તો CDA થાય. એટલે આ ટૂંકમાં આપણે ખૂણાને આ બે રીતે દર્શાવી શકાય. બે રીતે શું કામ દર્શાવે કે જો એમાં કીધું ને કે જો એમ કે જો ગેરસમજ થતે ન હોય એટલે એનો અર્થ શું, જો ગેરસમજ થતી ન હોય તો એ આપણે ABCD કહી શકીએ. એટલે કે એની લાઈન લંબાઈ ના હોય ને એની પાસે બીજો કોઈ ખૂણો ન હોય તો આપણે ખાલી એક જ અક્ષરથી કહી શકીએ, નહીં તો નહીં. પછી આ વિકર્ણની વાત કરે છે કે આપણે ચાર બાજુ ચાર ખૂણા આની વાત કરી એવી જ રીતે આ જે આ ચોરસ હોય ચતુષ્કોણ એમાં આ જે સામસામેની બાજુ તમે જો જોડો તો એને વિકર્ણ કહેવાય. એટલે આ AC અથવા તો CA તમે કહો, આ એક વિકર્ણ અને આ બીજો આ BD અથવા તો DB આ બીજો વિકર્ણ. એટલે આવી રીતે આ બે વિકર્ણ થયા. એટલે ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ એટલે કુલ આ 10 અંક થયા, 10 અંક. બસ આટલું. અને આપણે પહેલા શીખી ગયા, ખાલી ટૂંકમાં જે બતાવ્યું છે કે આ જે બહિર્મુખ ચતુષ્કોણ એના વિકર્ણો પરસ્પરને છેદે છે એવું એના ગુણધર્મો થઈ ગયા.